તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અન્ય જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આ આગાહી આપી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તો જામનગર, દ્વારકા, ઓખા અને પોરબંદરમાં સામાન્ય વરસાદ પડી શકે. કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. સુરેન્દ્રનગર, હળવદ અને ધ્રાંગધ્રામાં વરસાદની શક્યતા છે. મહેસાણા, વિસનગર અને ઊંઝામાં પણ વરસાદની આગાહી છે. ધોળકા અને ધંધુકામાં પણ વરસાદ પડી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની સંભાવના છે. ભરૂચ, જંબુસરના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. 4 થી 12 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઈ. હજુ પણ વરસાદની સ્થિતિ રાજ્યના ભાગોમાં રહી શકવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. જામનગરના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત પોરબંદરના ભાગો, દ્વારકાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત મહેસાણાના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરા, આણંદના ભાગોમાં વરસાદ થશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે આ સિસ્ટમ લગભગ રાજસ્થાન અને કચ્છના ભાગોમાં થઈને દેશના અન્ય ભાગોમાં જશે. એટલે 1-2 દિવસ પછી ઉઘાડ કાઢશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 4 થી 12માં દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં જળબંબાકારની સ્થિતિ થવાની શક્યતા રહેશે. અતિભારે વરસાદ થશે, જેમાં લગભગ દેશના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને મધ્યપ્રદેશના ભાગોમાં, ઉપરાંત ઉત્તર પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દેશના. અને બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, લો પ્રેશર ડીપ ડિપ્રેશન, તેની અસર લગભગ ઓડિશા, છત્તીસગઢના ભાગોમાં થઈને દેશના મધ્ય ભાગોમાં આવશે. ઉપરાંત અરબી સમુદ્રની પણ એક સિસ્ટમ બનશે. આ સિસ્ટમના કારણે તારીખ 4 થી 12માં દેશ સહિત ગુજરાતના ભાગોમાં અતિવૃષ્ટિની શક્યતા છે. કેટલાક ભાગોમાં સાબેલાધાર વરસાદ થશે. વરસાદ ધમધમાટી બોલાવશે. અને આ અરસામાં લગભગ દેશની ઘણી નદીઓમાં પૂરની શક્યતા રહેશે. પશ્ચિમ ઘાટની નદીમાં પણ પૂરની શક્યતા રહેશે. નર્મદા નદી 2 કાંઠે થશે. સાબરમતી નદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતની નાની નાની નદીઓમાં પણ પૂરની આવવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ પૂરની શક્યતા રહેશે. એટલે તારીખ 4 થી 12માં દેશના ઘણા ભાગોમાં પાછલા વર્ષનો રેકર્ડ તોડે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે.